ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મા ધોરણમાં શેર મૂડીમાં જે બોર્ડમાં દાખલો પૂછાય છે એ દાખલો લઈએ છીએ. મિત્રો, આ દાખલાની વિશેષતા એ છે કે આ દાખલો છે ઉદાહરણ નંબર 11 નાઝનીન ટેક્સટાઇલ. નાઝનીન ટેક્સટાઇલ નો જે દાખલો છે એના સંદર્ભમાં તમને વધુ પ્રેક્ટિસ મળે એના હેતુસર આ દાખલો છે એ તમને પ્રેક્ટિસ માટે આપવામાં આવે છે. અહીંયા તો ઉદાહરણ 11 નું પ્રેક્ટિસના સંદર્ભમાં આપણું ઉદાહરણ છે. હવે મિત્રો, સૌપ્રથમ આપણે દાખલાની અંદર તમારે દાખલો ગણો એ પહેલા મહત્વની બાબત છે કે તમારે પહેલા જોવાનું બહાર પડેલા શેર કેટલા. બહાર પડેલા શેર તમે 12 લાખ આપેલા છે. અરજી, મંજૂરી અને હપ્તો એમ 3 અલગ અલગ ભાગોમાં કંપની પૈસા મગાવે છે. નીચે તમને રકમમાં એવું આપેલું છે, મળેલ અરજી 15,50,000. તો આપણે 12 લાખ શેર બહાર પડ્યા, સામે અરજી મળી 15,50,000. આનો અર્થ એવો થયો કે બહાર પડેલા શેર કરતા અરજી વધુ મળી. તો પહેલી આપણે અમનોન લઈએ, અરજીના પૈસા કંપનીને મળે, કંપની વતી બેંક પૈસા સ્વીકારે, બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. 15,50,000 ગુણ્યા 4 62 લાખ. પહેલામાં તમે જોઈ શકો છો, પહેલી આપણી અમનોન કૌંસમાં ગણતરી દર્શાવી દીધી કે 62 લાખ કેમ આવ્યા? બેંક ખાતે ઉધાર કે શેર અરજી ખાતે જમા. 15,50,000 ગુણ્યા 4. બીજી અમનોન, અરજીની રકમને શેર મૂડી ખાતે લઈ જાઓ. અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જાઓ ત્યારે પહેલું કામ એ કરવાનું કે જે તમે શેર અરજી જમા કરી છે એને બેઠે બેઠે પેલા ઉધાર કરી નાખો. વધારાની કોઈ અરજી હોય તો એને નામંજૂર કરવાની, વધારાની અરજીને નામંજૂર કરી નાખવી. તો બીજી આપણી અમનોન, શેર અરજી ખાતે ઉધાર 62 લાખ, તે શેર મૂડી ખાતે જમા. શેર મૂડી ખાતે જમામાં 12 લાખ શેર ઉપર 12 લાખ શેર ઉપર 4 રૂપિયા લે. શેર હતા કેટલા? 12 લાખ. એના ઉપર 4 રૂપિયા. 12 લાખ શેર ઉપર 4 રૂપિયા લેકે લ્યો એટલે 48 લાખ શેર મૂડી ખાતે જમા. તે બેંક ખાતે. મિત્રો, બહાર પડેલા શેર કરતા જેટલી અરજીઓ તમને વધુ મળે તો આ વધારાની અરજીને આપણે પરત કરવી પડે. કંપની વતી બેંક પૈસા પરત કરે તે બેંક ખાતે જમા. 3,50,000 ગુણ્યા 4. તો તમને પ્રશ્ન થાય કે 3,50,000 ક્યાંથી આવ્યા? શેર બહાર કેટલા પડ્યા? 12 લાખ. અરજી કેટલી મળી? 15,50,000. બહાર પડેલા શેર કરતા કેટલી વધુ અરજી થઈ? 3,50,000. તો એ લોકોને એના પૈસા પરત કરી દીધા. તો આપણે સેકન્ડ અમનોન થઈ ગઈ. ત્રીજી અમનોન, મંજૂરીના પૈસા મગાવો. શેર મંજૂરીના પૈસા મગાવો એની અમનોન કરો. પૈસા મગાવો, લેણી રકમ મગાવો તો શેર મંજૂરી ખાતે ઉધાર કે શેર મૂડી ખાતે જમા. એ કરાવ્યો. હવેની તમામ ગણતરીઓ 12 લાખ શેર ઉપર લેવાય. તો 12 લાખ શેર ઉપર મંજૂરીના ફરી વખત 4 રૂપિયા આપ્યા છે. તો 12 લાખ ગુણ્યા 4 48 લાખ. ત્રીજી આપણી અમનોન, શેર મંજૂરી ખાતે ઉધાર કે શેર મૂડી ખાતે જમા. 48 લાખ. કૌંસમાં ગણતરી આવી. હવે મંજૂરીના પૈસા મળે. અહીંયાના રકમમાં ફેરફાર કર્યો. શું ફેરફાર કર્યો? ચોપડીમાં એમ આપ્યું છે કે 8,000 શેર ધારણ કરનાર હારોને મંજૂરી અને
હપ્તો નથી કર્યો. તમને મેં શું કહ્યું કે 8 વત્તા 2 10,000. 10,000 શેર હોલ્ડરે છેલ્લો હપ્તો નથી ભર્યો. એ આપણે કહ્યું. આનો મતલબ એમ થયો મંજૂરીના બધા લોકોએ પૈસા ભરી દીધા. ચાલો મંજૂરીના પૈસા મળે. ચોથી આવવાનું જેટલા પૈસા મંગાવ્યા બધા પૈસા આપી દીધા. ચોથી આવવાનું બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા. 48 લાખ મંગાવ્યા હતા અને 48 લાખ જ પડી ગયા. જેટલા મંગાવ્યા એમાં પૂરેપૂરા મળ્યા, કોઈ બાકી નથી. પાંચમી શેરના આખરી હપ્તાના પૈસા મગાવો. આખરી હપ્તાના પૈસા પહેલા મગાવવાના. આમ શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. અરજીમાં 4 રૂપિયા હતા, મંજૂરીમાં 4 રૂપિયા આવ્યા, તો આખરી હપ્તામાં 100% 2 રૂપિયા જ આવે. એટલે શેરની મૂળ કિંમત 10 રૂપિયા છે. અરજી અને મંજૂરી બેમાં 4 આવી ગયા, છેલ્લા તમે 2 રૂપિયા જોઈ. આપણે પૈસા મગાવ્યા 12 લાખ શેર હોલ્ડર પાસેથી 2 રૂપિયા લેખે પૈસા મગાવો. આમ શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. 12 લાખ ગુણ્યા 2 24 લાખ રૂપિયા. આપણી પાંચમી આમનો પૈસા મગાવ્યા. હવે છઠ્ઠી આમનો માં જોવાનું. તમે ઉદાહરણ 11 જોવો. 8,000 અને 2,000. 8,000 શેર કોના હતા? હારૂનના. હારૂને શું નહોતું કર્યું? મંજૂરી આખરી હપ્તો. આપણે મંજૂરી કાઢ નાખી. આપણે હારૂન ને સલીમ બેયના છેલ્લો હપ્તો નથી ભર્યો એવું ગણ્યું. તો છેલ્લો હપ્તો ન ભરનાર કુલ વ્યક્તિ 10,000. તો એની આમનો બેંક ખાતે ઉધાર 23,96,000. હવે તમને પ્રશ્ન થાય કે આ કેમ આવ્યા? તો એમાં તમે પૈસા મંગાવ્યા 24 લાખ, એમાંથી 4,000 છે એ આપણને પૈસા નથી મળતા. તો તમારે જોવાનો 2,000 શેર ઉપર 2 રૂપિયા લેખે હપ્તો બાકી ગણો. તો 4,000 છે એ આપણો બાકી હપ્તો થઈ ગયો. તો 4,000 બાકી હપ્તો કરો તો બાકીના પૈસા મળ્યા. સાતમી નોંધ, તમારા જે શેર જપ્ત થયા એના માટેની નોંધ કરીએ. શેર મૂડી ખાતે ઉધાર. શેર જપ્ત થાય એટલે શેર મૂડી મિત્રો 100% ઘટે. શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર મૂડી જપ્ત થયા મિત્રો? 2,000. 2,000 શેર પર કેટલા હતા? 10 રૂપિયા મૂળ કિંમત. 2,000 ગુણ્યા 10. શેર મૂડી ખાતે ઉધાર 20,000. તે શેર જપ્તી ખાતે જે 2,000 શેર જપ્ત થયા એને શું નથી ભર્યું? છેલ્લો. છેલ્લા હપ્તાના કેટલા રૂપિયા નથી ભર્યા? 2 રૂપિયા. 10 રૂપિયામાં 2 રૂપિયા નથી ભર્યા તો કેટલા અમે ભર્યા? 8. તો 2,000 શેર ઉપર 8 રૂપિયા લેખે 16,000 શેર જપ્તીમાં. તમને મેં લેક્ચર લીધો ત્યારે તમને એમ શીખવાડ્યું કે શેર જપ્તીની રકમ માની લો કે તમે 9 લાખ બ્લેન્ક રાખી. શેર જપ્તી ખાતે આ નથી સમજાતો તો મૂકી દો. તે બાકી હપ્તા ખાતે. અહીંયા તમે બાકી હપ્તો કેટલા રૂપિયા ઉધાર કર્યા? 4,000. એક બાકી હપ્તો એ જમા કરવાનો 4,000. એટલું સમજી શકો ને? અહીંયા બાકી હપ્તો કેટલા રૂપિયા આખરી હપ્તો ઉધાર કર્યો? 4,000. એક બાકી હપ્તો જમા કરવાનો. 20 માંથી 4 જવા દો. 20,000 માંથી 4,000 જવા દો. 16,000 સીધા જપ્તીમાં નહીં. આ શેર જપ્તીની ગણતરી કરવાની સૌથી સહેલામાં સહેલી રીત એને કહીએ. આનાથી હેલી રીત કોઈ તાકાત નથી કોઈ આપી. તો આ રકમમાંથી આ રકમ બાદ કરો અને ડાયરેક્ટ જપ્તી રકમ આવે. ઈ ન સમજાય તો બીજો ઓપ્શન શેર હોલ્ડરે હું નથી ભર્યું. છેલ્લો હપ્તાના કેટલા નથી ભર્યા? 2 રૂપિયા. 10 રૂપિયામાં 2 નથી ભર્યા, બાકીના 8 ભર્યા. જે પૈસા ભર્યા એ જપ્તીમાં લઈ જાય. 2,000 શેર ઉપર 8 રૂપિયા લેખે શેર જપ્તીમાં 16,000. નંબર 8, જે મિત્રો શેર જપ્ત કર્યા
જપ્ત કરેલા શેર ફરીથી આપણે બહાર પાડ્યા છે 2000 શેર 7.5 રૂપિયા લેખે બહાર પાડ્યા. કંપની જ્યારે ફરીથી શેર બહાર પાડે ત્યારે કંપનીઓથી પૈસા કોણ સ્વીકારે? બેંક. બેંક કોણ બને? લાભ લેનાર. બેંક ખાતે ઉધાર 2000 ગુણ્યા 7.5. 2000 ગુણ્યા 7.5 તો 15000. શેર જપ્તી ખાતે ઉધાર 10 રૂપિયાનો શેર 7.5 રૂપિયા લીધા. 10 રૂપિયાના શેર ઉપર 7 રૂપિયાને 50 પૈસા મળ્યા તો કેટલા પૈસા ઘટ્યા? 2.50. જે પૈસા ઘટ્યા એ આપણી કંપની માટે શું બની ગયું? નુકસાન. કંપનીનું નુકસાન હોય ત્યારે શેર જપ્તી ખાતે શું કરવાનું? ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર 2000 ગુણ્યા 2.50 5000. તે શેર મૂડી ખાતે જમા 20000. આની અંદર એક ખાસ ધ્યાન રાખજો, જ્યારે કંપનીએ શેર જપ્ત કર્યા ત્યારે 20000 ની શેર મૂડી તમે અહીંયા ઉધાર કરી છે. જ્યારે શેર જપ્ત થયા ત્યારે શેર મૂડી ઉધાર કેટલી છે? 20000. જપ્ત શેર ફરીથી બહાર પાડો ત્યારે એક શેર મૂડી 20000 અહીંયા જમા થયું. આપણા એકાઉન્ટનો નિયમ દ્વિનોંધી નામા પદ્ધતિનો નિયમ છે કે વ્યવહારની એક અસર ઉધાર હોય તો બીજી અસર 100% જમા થાય. બરાબર ધ્યાન આપજો. આ આપણા નિયમનો પ્રારંભ છે. આ નિયમ કોને આપ્યો? તમે આપ્યો, મેં આપ્યો, આપણે કોઈ નથી આપ્યો. આ નિયમ અપનાવ્યો તો લ્યુકા પેસિઓલી. ઈસવીસન 1494 માં લ્યુકા પેસિઓલીએ ગણિતશાસ્ત્રના પુસ્તકમાં દ્વિનોંધી નામા પદ્ધતિના નિયમોનો ઉપયોગ કર્યો. જે નિયમ અત્યારે આખા વર્લ્ડમાં, આખા વિશ્વમાં એ મુજબ હિસાબો લખાય, નામો લખાય. તો આજે તમારે હંમેશા એ રાખવાનું, જપ્ત શેર અને બહાર પાડેલ શેર બે એક હોય તો 100% જે શેર મૂડી ઉધાર હોય એ શેર મૂડી જમા થાય. એમાં કોઈ દી ફેરફાર ન થાય. હા, ક્યારે પરિવર્તન આવે? જપ્ત શેર અને બહાર પાડેલ શેર બેની સંખ્યા અલગ હોય. અહીંયા 2000 શેર જપ્ત કર્યા, અમે નવા શેર 1500 બહાર કર્યા તો બેની શેર મૂડી અલગ આવે. એમાં લ્યુકા પેસિઓલી કઈ ન કરીએ. હવે બેના શેરની સંખ્યા કેવી? અલગ અલગ છે. સંખ્યા અલગ છે તો રકમ અલગ. બેની સંખ્યા એક તો રકમ બે એક જ આવે. હવે નવમી અને આપણી છેલ્લી અમલ, શેર જપ્તીની રકમ જે હોય એને વર્ષ પૂરું થાય એટલે એને મૂડી અનામત ખાતે લઈ જવી પડે. શેર જપ્તીની બાકીને મૂડી અનામત ખાતે લઈ જાઓ. આપણી નવમી અને છેલ્લી અમલ આમનો દરે કરી શેર જપ્તી ખાતે ઉધાર અને મૂડી અનામત ખાતે જવા. દરેક દાખલામાં આમનો કાર્ય કરતા શેર જપ્તી ખાતે ઉધાર અને મૂડી અનામત ખાતે જવા. રકમ કેમ? જ્યારે તમારા શેર જપ્ત થયા ત્યારે તમારી શેર જપ્તી વખતે તમારી આવક આપણે 16000 રૂપિયાને લીધેલી છે. જો જ્યારે શેર જપ્ત થયા ત્યારે કંપનીને કેટલા રૂપિયા જપ્તીમાં જમા કર્યા? 16000. જમા કરેલી કંપની માટે શું બને? આવક. જ્યારે શેર ફરીથી બહાર પડ્યા ત્યારે કંપનીએ આ 16000 રૂપિયામાંથી 5000 રૂપિયાને ઉધાર કર્યા. એટલે કંપની માટે શું બન્યો? ખર્ચ અથવા જાવક. તો 16000 રૂપિયામાંથી 5000 રૂપિયાને બાદ કરી નાખો. 16000 આપણી આવક હતી, એમાંથી 5000 લઈ ગયા, વધ્યા 11000. મિત્રો રકમ આ રીતે 11000 લેવી. તો આજે આપણે એમ કહેવાય છે કે ભાઈ ગણિતમાં, એકાઉન્ટમાં રકમ તમે બનાવી ન આવો. તમારે આજે કહેવાય કે જો તમારે પ્રેક્ટિસ કરવી હોય, રકમ બનાવવી હોય તો રકમમાં નાના ફેરફાર કરી તો પ્રેક્ટિસ માટે રકમ બનાવી શકો. આ તમારી સામે રકમ બનાવીને આખો દાખલો આપવામાં આવે. આનો માત્ર એક જ આપણો ઉદ્દેશ છે, તમને વધુમાં વધુ પ્રેક્ટિસ મળે. આજનો આપણે જે તમને સમજાવ્યું
બોર્ડની પેપરમાં આ દાખલો પૂછાયેલો છે. નાજની ટેક્સટાઇલ ટેક્સ્ટબુક નંબર 11 જ્યારે મિત્રો બોર્ડમાં દાખલો પૂછાઈ ગયો ને ત્યારે એમ કહે છે કે ભાઈ ઉદાહરણ 11 માં ફેરફાર સાથે બોર્ડમાં દાખલો આમ પૂછે થોડો ઘણો ફેરફાર કરી નાખે બોર્ડ વાળા. આપણે એ જ મેથડનો ઉપયોગ કરી તમારી સાથે દાખલો આપ્યો, તમને આખો દાખલો સમજાયો, આખો વિડીયો સમજાયો. આ વિડીયોને બરાબર તમારે સમજવો હોય એના માટે 100% જ્યારે પણ વિડીયો જોવો છો ત્યારે હેડફોનનો યુઝ કરો. હેડફોનનો યુઝ કરવાની બરાબર વસ્તુને સમજી શકશો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી સ્કૂલની ચેનલ છે અને સબસ્ક્રાઇબ કરવાનો અને લાઈક કરવાનો ભૂલતા નહીં. થેન્ક યુ વેરી